અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એલસીબીએ રેડ કરતા એક ગોડાઉનમાંથી રાજસ્થાનના કુખ્યાત બિશ્નોઈ ગેંગ પાસેથી લગભગ 94 લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો હતો। બિશ્નોઈ ગેંગનો એક વ્યક્તિ ઝડપાયો હતો। અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાંથી ભરૂચ એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી ₹94 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન એક પિકઅપ ગાડી સહિત કુલ ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા તે જપ્ત કરવામાં આવ્યો। તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂની અંદાજિત કિંમત ₹94 લાખ જેટલી છે। સાથે જ દારૂ પરિવહન માટે ઉપયોગમાં લેવાતી પિકઅપ ગાડી સહિત કુલ ₹1 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે। આ કેસમાં રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો। આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરી ત્યારબાદ તેનું વિતરણ કરતા હતા। પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઈ, મહેતા, સુરેશ ઠાકરામ બિશ્નોઈ, ડેની, ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। તમામ આરોપીઓની ધરપકડ માટે વિવિધ પોલીસ ટીમો રચી તપાસ તેજ બનાવવામાં આવી છે। સમગ્ર મામલે ભરૂચ એલસીબી દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।